હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાબા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં આપણે જો સવાર થઈ ગઈ છે અને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે ઢોર માલને બારા ફેરવી નાખ્યા છે. ત્યાર પછી બધા ઢોરને બાંધી દીધા છે અને આ નીણ પણ આપણે કાલે વાડીએથી લાવ્યા હતા અને આપણે આજે ઝાર વાળી હતી ઝીણી ઝીણી. અને મારો પજવાળી વાડીમાં પાણી વાળે છે, દક્ષાબેન પાણી વાળતા લાગે છે. અમારી મમ્મીની ઉલપા એટલા છે વાડ હરકી કરે છે. અમારા ભાણો ભાઈ જાય બેઠા ભાઈ જાય ના પાણી બેઠા છે, ફોન જોતા છે લગભગ. તો આપણે લોટને એવું દળવાનું છે. તો અત્યારમાં આપણે ઘઉંને એવું સરસ મજાના જોઈ લેવી હારા અને પછી ઘંટીમાં દળવાના છે. એટલે ઘંટીમાં નાખીને પછી દળી નાખશું અને થોડાક મગ પણ ભવડવાના છે. મમ્મી કહેતા આવડે તો હું મને સરસ મજાના ભવડી નાખીશ. આપણને કોઈ દી કંઈ ભવડતા આવડતું નથી એટલે જોઈશું આવડે છે કે નહીં. ભવડશું એમ તો થોડું આવડતું. અત્યારમાં બધી નીણ તો છે, હમણાં એક નીણ નાખી દીશે પછી ખૂટી જશે, પછી તો થોડીક વાંધો થાય. અને હવે આપણે થોડાક દીમાં આપણે એક્ઝામ પણ ચાલુ થાય છે, તો એક્ઝામની તૈયારી પણ કરવાની છે. મંગળવાર પેપર ચાલુ થાય છે, તો પછી કાંઈ બ્લોગ આપણે કાંઈ આવશે નહીં. એક્ઝામ હોય એટલે આપણે કાંઈ વાંચવાનું હોય એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ હોય નહીં. તો અત્યારે આપણે બ્લોગ ઉતારવી છીએ. તો અત્યારમાં સરસ પહેલાં તો આપણે મમ્મીની રોટલીની વણી આવ્યા છે અને આપણે સરસ મજાના બધાએ જમી પણ લીધું છે. એટલે આપણે જમવાનું ન કહેવાય, સિરાવી લેવી એમ કહેવાનું હોય આપણે. અને અમારે બધાને એક એક કામ હોય એટલે કોઈક વાસી કાઢે, વાળવાનું હોય, પોતાને એવું બધું મારતા હોય એટલે તત્રમાં બધું કામકાજ જલ્દીથી પૂરું થઈ જાય. તો હવે ઢોરમાલ બધા બેસી જશે, ની નાખી ખાઈને બેસી જશે. તો હમણાં 10 વાગે જેવો ટાઈમ થાય ત્યારે પાછી નીંદ નાખવાનું થાય. તો હવે મારી બેન બ્લાઉઝ સીવા બેસી ગઈ છે. તો હવે આપણે ઘઉં જોવાના છે ને દવણું પછી દળવાનું છે. અને અત્યારમાં વાડીની લાઈટ પણ આવી ગઈ છે અને અત્યારમાં તડકો પણ થઈ ગયો છે એટલે કાંઈ ઠંડી કાંઈ લાગતી નથી. અને આપણે કાંઈ સ્વેટર પહેરતા નથી એટલે મારી બેનની જે પાણી વાળે છે તો આપણે કામકાજ કરવા મળી. સરસ વજને દાળ દળી નાખી છે, ભવડવાની હતી એટલે ભવડે નાખી ઘંટલે. તો આપણે નીણવાટા જવાનું છે, તો ઢોરમાલને નીણ બીજી કરવાની છે. તો હવે નીણવાટા જવાનું છે તો નીણને એવું વાઢી વાજી જશે ને. હવે આપણે ચા પીવાનો છે. અમારે કેલ્વિન જ્યારે ભાગ ખાય છે અને આમાં જો સાદું છે કેલ્વિન હાટું, તો આપણે ચા પી લેવી. આપણે જો લારી એલવા પાછી મારી દીધી છે અને હવે ખાતરની લારી ભરવાની છે. તો હમણાં બધા આપણે થઈને ભરી નાખી. તો નાસ્તો કરી લીધો, હવે ખાતરની લારી ભરવાની છે. અમારે કેલ્વિન ખાતર ભરાવ્યું છે, તું લારી ભરવાનું છે. તો આપણે ખાતરની લારી ભરવા મળવી. તો આપણે જો ખાતરની લારી ભરાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો. અને 12:30 જેવો ટાઈમ પણ થઈ જશે. તો અમે રસોઈ બનાવી છે. આજે શેનું શાક બનાવ્યું શું ખબર. તો આપણે જમવાનું છે તો હવે જમી લેવી અને બધા પણ જમવા તૈયાર થઈ જશે. અને અમારા બેન પછી વે છે. કેલ્વિન જો ડાગલા જોવે છે. તો આમાં જો સરસ મજાનો કારેલાનું શાક છે, આમાં છે સરસ મજાની ઠંડી છાશ. તો હવે આપણે જમવાનું છે તો હવે જમી લેવી. સરસ મજાની બોવડી કાપી નાખી છે, હેઠે નીમતી હતી સરખું હાલમાં માલતું નહોતું કાંઈ એટલે જો આપણે સરસ મજાની કાપી નાખી છે. તો આપણે નીણવાટા જવાનું છે અને અમારે કેલ્વિન જેલ પર રમે છે. ગોબી બેન પર ઢોર પાય છે અને હવે આપણે નીણવાટા જવાનું છે. અને હવે આપણે જો સરસ મજાનું વાંચી હતું પણ આપણે ટ્રેક્ટરમાં ભરી લીધું હતું. ઢોર પાવાનું ચાલુ છે. તો હવે આપણે નીણવાટા જવાનું છે અને બેન હરખા ઉલ્યા કરી બધું હરખું કરવાનું છે. હવે લગ્નની 2 મહિનાની વાર છે એટલે બધું હરખું કરવું પડશે આપણે. એટલે સરસ મજાની બોવડીની નીચે નમતું હતું એ સરસ મજાની કાપી નાખી છે. અને આપણે ત્યાં ગલ વાવ્યું છે, એમાં ડોલમાં સરસ મજાનું ગલ પણ છે, આવડું થઈ ગયું છે. અને જો નીણ પણ ખાય છે ઢોર.
આ બધે તો સરસ બધું કામકાજ પૂરું કરી નાખ્યું ને વાઢવાનું છે ઢોર માટે. અહીં જો આપણે દાડમની ખેઈ નાખી છે ને અહીં બોવડીની નીચે આમ અડી જતું ત્યારે મારા પછી કાપી નાખ્યું હરખું સરસ મજાનું લાગે છે ને સીધું લીલો દેખાય એવું થાય છે ને કરતાં અહીંયા આડું આવતું હતું એટલે હરખું કાંઈ દેખાતું હતું નહીં. અત્યારે વાગ્યા છે 3 તો આપણે સાને એવું બધું પી લીધું છે અને મારા પાની ટ્રેક્ટરને લારી લઈને વી જાય છે વાડી. તો આપણે ખાલી અત્યારે હમણાં 4 વાગ્યે નાખવાનું થશે એટલે આપણે નીર વાઢવાની છે તો નીરને એવું વાઢી લેવી. તો જો સાંજ થઈ ગઈ છે અને આપણે ક્યારને રસોઈ પણ બનાવી નાખી હતી અને બધાએ જમી પણ લીધું છે અને હવે પથારીને એવું કરી નાખ્યું છે. તો હવે આપણે હોવાનું છે અને હમણાં રીડિંગ કરવાનું છે. આપણે એક્ઝામ આવી આવે છે તો હમણાં રીડિંગ કરવા મળશે. તો આજે આપણે આ પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.